સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં નાણાકીય લેવડ દેવડની તકરારમાં યુવકનું અપહરણ કરીને હત્યા કરનાર મુખ્ય આરોપી અને તેની ગેંગ વિરુદ્ધ પોલીસે ગુસ્સીટોકનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે, જેમાં યુવકની હત્યા કરનાર ગેંગના ફેજલ ખાન પઠાણ સહિત 5 આરોપીઓની સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા આરોપીઓ વિરુદ્ધ હત્યા ખંડણી તેમજ ડ્રગ્સની હેરાફેરી સહિતના અનેક ગુના નોંધાયેલા હોવાથી પોલીસે ગુસ્સીટોકનો ગુનો દાખલ કર્યો છે. ગુજરાતમાં કમોસમી વરસાદના કહેર વચ્ચે અલગ અલગ ઘટનામાં ભારે પવન અને વરસાદને કારણે 14 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 16 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સોમવારે સાંજના સમયે મિની વાવાઝોડું ફૂંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક જિલ્લાઓમાં વૃક્ષો જમીનદોસ્ત થયા હતા અને રસ્તાઓ બંધ થયા હતા. સાથે જ ખેડૂતોને પણ લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગે આજે 10 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. શેરબજાર અને જમીનમાં રોકાણ કરવાનું કહીને 14 કરોડની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપીને પોલીસે ઝડપી લીધો છે, જેમાં સોલામાં રહેતા કિશન રાડિયાએ બિલ્ડર અને અન્ય કેટલીક વ્યક્તિઓને શેરબજારમાં રોકાણની સામે તગડો નફો કમાવી આપવાની સાથે એક રોકાણકારને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સસ્તામાં જમીન અપાવવાના નામે 6 કરોડ લઈને કુલ 14 કરોડ ઉપરાંતની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ત્યારે પોલીસે મુખ્ય આરોપી કિશન રાડિયાને ઝડપી લીધો હતો, જ્યારે ઉપલેટામાં રહેતા નવનીત નામના વ્યક્તિની પોલીસે શોધખોળ શરૂ કરી છે.